ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار 42 અને ગુમાન ન કર કે અલ્લાહ ઝાલિમોના અમાલથી ગાફિલ છે. એ સિવાય કંઈ નથી કે તેઓને તે દિવસ સુધીની મોહલત આપે છે જે દિવસે ડરથી આંખો ઉઘાડીને ઉઘાડી જ રહી જશે. તફસીર: જુલ્મ અને અત્યાચાર કરનારા લોકો દુનિયામાં પોતાની મરજીથી જુલ્મ કરે છે અને આરામથી જીવે છે તો આપણને લાગે કે તેમને કોઈ રોકવાવાળું નથી, પણ હકીકત એ છે કે અલ્લાહ તેમને ભૂલતો નથી. અલ્લાહે તેમને થોડો સમય આપ્યો છે જેથી તેઓ કદાચ સુધરી જાય અને પોતાની ભૂલ માની માફી માંગી લે, પણ જો તેઓ ન સુધરે તો કયામતના દિવસે તેમને સખ્તમાં સખત સજા અને અઝાબ મળશે. પૈગામ 1. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લ્યો અને અલ્લાહને ક્યારેય ગાફિલ ન સમજો. 2. ઝાલિમોને મોકો આપવો એ અલ્લાહની ગાફિલી હોવાની અથવા તેમનાથી ખુશ હોવાની નિશાની નથી. 3. અલ્લાહની સુન્નત એ છે કે તે લોકોને સુધરવાનો મોકો આપે છે, તેથી ઝાલિમ સામે ચૂપ ન રહેવું જોઈએ અને ન નિરાશ થવું જોઈએ. પોતાની ફરજ અદા કરવી જોઈએ કારણ કે અલ્લાહ તેઓની ઉપર નજર રાખે છે. 4. અલ્લાહની સજા અને જઝા નક્કી થયેલા સમય મુજબ જ મળે છે. 5. તે લોકો માટે કયામતનો દિવસ એટલો ભયાનક હશે કે ડરના લીધે તેમની આંખો ફાટી જશે.